નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે સિરીઝ ચાલુ કરી હતી જીપીએસસી ના છેલ્લા 3 પેપર અને હમણાં જ આ મે મહિનામાં યોજાયેલા કોમન પેપર મુજબ કયા વિષયમાંથી કેટલું પૂછાઈ રહ્યું છે અને હાલમાં શું કરવું જોઈએ, ટ્રેન્ડ શું છે તથા ભવિષ્યની પરીક્ષામાં કયા ટોપિક છે એમાંથી વધારે પૂછાશે. તો એમાં છેલ્લો વિડીયો બાકી છે, એ હું કરવા જઈ રહ્યો છું સાયન્સ અને ટેકનોલોજી ઉપર, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ઉપર. આગળના વિડીયો પણ તમે જોઈ લેજો, 100% તમને એક્ઝામમાં કામ આવશે. ખૂબ સારી રીતે આપણે કોસ્ટ બેનિફિટ રેશિયો પણ સમજાવ્યો છે કે કયા વિષયમાં, એક તો બધા જ વિષય કરવા જોઈએ, ક્યારેય પણ ભૂલ ના થાય કે જીપીએસસી ની પરીક્ષા એ જ વ્યક્તિ પાસ કરે છે જે બધા જ વિષયો કરીને જાય છે. યુ હેવ ટુ બી જેક ઓફ ઓલ બટ માસ્ટર ઓફ નન. કોઈ વિષયમાં માસ્ટર નથી બનવાનો, વિશેષજ્ઞ નથી બનવાનું. બધા વિષયોનું કોમન ખબર હોવી જોઈએ અને ક્યાંથી એમસીક્યુ બને છે એની પણ માહિતી ખ્યાલ હોવી જોઈએ. તો પછી આ રણ વિજય તમે કરી શકશો. આ જે રણ છે એમાં આગળ વધી શકશો. મેઇનલી સાયન્સ ટેક વારંવાર આપણે આ ચાર્ટ હજી સુધીની તમામ જે વિડીયોની સ્લાઇડ છે એમાં જોઈ ચૂક્યા છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ સાયન્સ ટેકની, અને સાયન્સ ટેકનું પ્રમાણ જીપીએસસી ક્લાસ 1-2 માં 20 માર્ક્સનું રહ્યું, ડીવાયએસઓમાં 29 માર્ક્સનું રહ્યું અને 16 માર્કનું રહ્યું છે એચટીઆઈમાં. મોડરેટ ટુ હાઈ એનો રેશિયો રહ્યો છે. એટલું બધું નથી પૂછાયું જેટલી અપેક્ષા હોય છે. તો સાયન્સ એન્ડ ટેકનોલોજી ની અંદર સૌથી પહેલા આપણે જોઈ રહ્યા છે મોસ્ટ આસ્ક્ડ એરિયાસ. ઓકે, સૌથી વધારે કયા વિસ્તારમાંથી પૂછાઈ રહ્યું છે. તો એકદમ ધ્યાનમાં રાખવાનું છે કે મોસ્ટ આઈએમપી છે શરૂઆતના આ 3. ઈસરોના મિશનો જોઈ લેવાના છે. સ્પેસ ટેકનોલોજી ઈસરો સાથે જોડાયેલી એ જોઈ લેવાની છે. અને હમણાંથી એઆઈ અને ડિજિટલ ટેકનોલોજી ઉપર વધારે પૂછાય છે. ત્યારબાદ બાયોટેક, સાયબર સિક્યુરિટી, સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, ડિફેન્સ ટેકનોલોજી અને ક્વોન્ટમ ટેકનોલોજી પર પૂછાઈ રહ્યું છે. અને થોડું હમણાંથી હેલ્થ ટેકનોલોજી ઉપર પણ પૂછાઈ રહ્યું છે. પણ યાદ રાખવાનું છે કે સૌથી વધારે તો પહેલા આ 3 ટોપિક કરવા કમ્પલસરી છે. બીજું કદાચ ના થાય, રહી જાય તો પણ વાંધો નથી, પણ જેટલું કરો એટલું વ્યવસ્થિત કરો. હમણાં હું જે પોઈન્ટ્સ છે એ લખાવા જઈ રહ્યો છું. કોઈ પણ તમારી પાસે બુક હોય અથવા ગૂગલ પર જઈને એક એ પોઈન્ટ ઉપાડીને નાની નાની નોટ્સ બનાવીને રાખો. છેલ્લા ટાઈમે 2 વાર રિવિઝન કરીને જાઓ. લાસ્ટ ડે પર પણ જોઈ લો ઉપરથી. એમાંથી એમસીક્યુ આવે તો આવડવા જ જોઈએ. એક કરીને આ રીતે માર્ક્સ વધારવાના છે અને ટીપે ટીપે આપણે સરોવર ભરવાનું છે, જેમાં પાસ થવા સુધી આપણે પહોંચી જઈએ. તો સ્ટાર્ટ કરી રહ્યા છે આપણે. સૌથી પહેલા સ્પેસ ટેકનોલોજીમાં ઈસરો સાથે જોડાયેલો જે ટોપિક છે કે આટલા પોઈન્ટ છે એ આરામથી બુકમાંથી ઉપાડીને નોટ્સ બનાવીને, શોર્ટ નોટ્સ, છેલ્લો ટાઈમ છે, શોર્ટ નોટ્સ બનાવીને રેડી કરી રાખો. ગગનયાન મિશન, ચંદ્રયાન 4, આદિત્ય L1 મિશન, સ્પેડેક્સ મિશન, નિસાર મિશન, ઈસરોની ટેકનોલોજી અને રીયુઝેબલ લોન્ચ વેહિકલ. બરાબર છે. એક પોઈન્ટ ઉપાડીને આજે આ લેક્ચર પતે પછી જોઈ લો. ઓકે, એની નોટ્સ બનાવી રાખો. એ જ રીતે મેં કીધું કે એઆઈ અને ડિજિટલ ગવર્નન્સ માંથી પણ વધારે પૂછાઈ રહ્યું છે, તો એની પણ બાબતો જોઈ લો. મોસ્ટ આઈએમપી છે. ઓકે, સાયબર સિક્યુરિટી ને પણ એની સાથે આપણે લઈ લઈએ. મોસ્ટ આઈએમપી ટોપિક છે. એમાં બાજુમાં લખી પણ નાખ્યું છે મેં મોસ્ટ આઈએમપી, કે આ બધામાં મોસ્ટ આઈએમપી શું છે? આ એઆઈ ગવર્નન્સ અને સાયબર સિક્યુરિટી. જનરેટિવ એઆઈ જોઈ લો. ઇન્ડિયાનું એઆઈ મિશન પણ જોઈ લો. ઓકે, એઆઈ ગવર્નન્સ, એઆઈ મિશન ઇન્ડિયાનું એ સાથે જોઈ લો. ડીપ ફેક ટેકનોલોજી. ઓકે, 3-4 લાઈન એની યાદ રાખીને જાઓ જ્યાંથી એમસીક્યુ બની શકે. ડેટા પ્રોટેક્શન એક્ટ,
ખૂબ ચર્ચામાં રહ્યો, એ પણ જોઈ લો. સાયબર ફ્રોડ, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આટલા પોઈન્ટ્સ પણ આજે તમે આ લેક્ચર આપણો જે યુટ્યુબ પર પતે એના પછી એની નોટ્સ બનાવીને રાખી લો. ત્યારબાદ એના પછી જ્યાંથી પૂછાઈ રહ્યા છે અથવા હવે પૂછાવાની સંભાવના છે, આમાં મેં મોસ્ટ જે પ્રાયોરિટી એરિયાઝ છે અને ફ્યુચરમાં શું કરીને જવાનું છે બંને મિક્સ કરીને આ વિડીયોમાં લઈ લીધું છે. સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ અને ગુજરાત તો એનું હબ છે, તો એની અંદર જે પણ છે ઇન્ડિયાનું સેમિકન્ડક્ટર મિશન, મોસ્ટ આઈએમપી મેં કીધું, ચિપ ફેબ્રિકેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ, ગુજરાત સેમિકન્ડક્ટરના પ્રોજેક્ટ્સ, સ્ટ્રેટેજિક મિનરલ્સ ફોર ચિપ્સ. આખા વર્લ્ડમાં સેમિકન્ડક્ટરનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે, તો એને પણ એકદમ વ્યવસ્થિત જોઈને જાઓ. અને છેલ્લે બાયોટેકનોલોજી ની અંદર આપણે શું કરવાનું છે, તો બાયોટેકનોલોજીની અંદર જીન એડિટિંગ, mRNA ટેકનોલોજી, વેક્સિન્સ, સિન્થેટિક બાયોલોજી, બાયો મેન્યુફેક્ચરિંગ અને બાયોફ્યુઅલ ટેકનોલોજી ખૂબ ચર્ચામાં છે. બાયોફ્યુઅલ ટેકનોલોજી, તો બસ આટલી વસ્તુ બાયોટેક અને અહીંયા સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાં કરીને જાઓ. ડિફેન્સ ટેકનોલોજીમાં હાઇપરસોનિક મિસાઇલ્સ, ઓકે, ડ્રોન ટેકનોલોજી, વોર ટાઈપ સિચ્યુએશન છે, ડિફેન્સનું મહત્વ પણ અત્યારે ખૂબ વધી ગયું છે. એન્ટી ડ્રોન સિસ્ટમ, તેજસ, નેવલ સિસ્ટમ્સ અને સ્વદેશી જે રક્ષા પદ્ધતિ છે એ પણ આજે તમે જોઈ લો. ઓકે, આ રીતે ટોપિક ઉપાડીને એની નોટ્સ બનાવો. છેલ્લે ગ્રીન એન્ડ રિન્યુએબલ ટેકનોલોજી, ગ્રીન એન્ડ રિન્યુએબલ ટેકનોલોજી, તો એની અંદર ગ્રીન હાઇડ્રોજન મિશન, મોસ્ટ આઈએમપી બાજુમાં લખી નાખ્યું છે. ઓકે, પ્રશ્ન એમાંથી પૂછાય એવી સંભાવના બહુ જ વધારે છે, પ્રબળ છે. સોલર એનર્જી, એના ટાર્ગેટ્સ, બેટરી ટેકનોલોજી, ઈવી ઇકોસિસ્ટમ, કાર્બન કેપ્ચર અને એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ. આટલા ટોપિક જે પણ તમારી પાસે બુક છે એની અંદરથી ઉપાડો, વાંચો, જ્યાંથી એમસીક્યુ બની શકે એ તમારી નોટ્સમાં લખી રાખો. હવે ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે એની પણ હું ચર્ચા કરી નાખું કે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે આજકાલ જે ઇશ્યુ બેઝ મુદ્દાઓ છે, મુદ્દા આધારિત જે બાબત છે, વોર ચાલી રહ્યું છે તો એક ઇશ્યુ છે, એ મુજબનું વધારે પૂછાઈ રહ્યું છે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષયમાં, પહેલો મુદ્દો. બીજો, ગવર્મેન્ટની જે પોલિસી છે, ઓકે, સેમિકન્ડક્ટર પોલિસી, ગ્રીન હાઇડ્રોજન નો મુદ્દો આપણે જોઈ ગયા, એની બાબત, ડિજિટલ સિક્યોરિટી, ડેટા સિક્યોરિટી, એઆઈ, એ જે પોલિસી આવી રહી છે એ પોલિસીને ધ્યાનમાં રાખીને એમસીક્યુ વધારે પૂછાઈ રહ્યા છે જીપીએસસીમાં. ટેકનોલોજી છે જે આગળ વધી રહી છે, ઇન્ટિગ્રેટેડ થઈ રહી છે, એને પણ ધ્યાનમાં રાખીને પ્રશ્નો આવી રહ્યા છે. ફરીથી ગવર્મેન્ટ સ્કીમ્સ છે એને ધ્યાનમાં રાખવાની છે અને એમસીક્યુમાં હવે ટેકનોલોજી, એનો ક્યાં પ્રયોગ થાય છે, એના માટે કઈ નીતિ છે, એ બધું મિક્સ કરીને પૂછાય છે. હવે ડેફિનેશન નથી પૂછાઈ રહી. અને આમ ધ્યાનમાં રાખવાનું છે કે પ્રિલિમ હોય કે મેન્સ હોય, જે પણ ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન એરા ચાલી રહ્યો છે, ચોથો જે ઔદ્યોગિક ક્રાંતિનો યુગ ચાલી રહ્યો છે, એના જે પણ બધા પિલર્સ છે એ પિલર્સ પણ એક વખત તમે જોઈ લો. જેમ કે ફર્સ્ટ આઈઆર ઘણા બધા લોકોને નથી ખ્યાલ હોતો, હું તો ઇન્ટરવ્યુમાં પૂછી રહ્યો છું ને નથી ખ્યાલ હોતો કે ફર્સ્ટ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન કોણે શરૂ કરી હતી. બ્રિટને સ્ટીમ એન્જિન, વરાળ યંત્રની શોધ થઈ અને શરૂ થઈ. સેકન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, ઇલેક્ટ્રિસિટી, અને એનાથી આવ્યું જે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, ઔદ્યોગિકીકરણ, સ્પીડ વધી ગઈ વીજળીના લીધે, એણે શરૂ કરાવ્યું હતું
થર્ડ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન શરૂ કરાવ્યું હતું કોમ્પ્યુટર અને ઇન્ટરનેટે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી. અને હાલમાં ચાલી રહ્યો છે ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન એરા, ચોથો ઔદ્યોગિક ક્રાંતિનો યુગ. એના દરેક પિલ્લર જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૃત્રિમ બુદ્ધિમત્તા, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ IoT. થર્ડ છે એની અંદર બ્લોકચેન ટેકનોલોજી જે ક્રિપ્ટોકરન્સીમાં યુઝ થાય છે. ફોર્થ છે કોમ્યુનિકેશનમાં 6G. ફિફ્થ છે ઓટોમેશન. સિક્સ્થ છે સુપર કોમ્પ્યુટર, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ, 3D પ્રિન્ટિંગ. આવા જે એના પિલર્સ છે, બિગ ડેટા એનાલિસિસ, એવા જે 10 પિલર છે એ પ્રિલિમ્સ માટે પણ મોસ્ટ આઈએમપી છે. મેઇન્સમાં આ 10 મેઇન્સના પ્રશ્નો થઈ ગયા જે એકદમ ગોખીને તમારે છાપીને આવવા પડે અને ઇન્ટરવ્યુમાં પણ એ વારંવાર પૂછાઈ રહ્યા છે. તો આજે આપણે આ સિરીઝને કમ્પ્લીટ કરીએ છીએ. જીપીએસસી અને યુપીએસસી ની આવનારી પરીક્ષા માટે હવે કરંટ બેઝ હું લેક્ચર છે સ્ટાર્ટ કરીશ અને કરંટ અફેર્સનું આપણું મેગેઝિન આપણે મૂકી દીધું છે. મેગેઝિનનો કઈ રીતે યુટિલાઇઝેશન થાય એની પણ ચર્ચા હવેના વિડીયોમાં હું કરીશ. તો જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.